લીધી છે હાથમાં માળા હવે તો જામવાની છે અને હૃદયમાં ઝંખના કેવળ પ્રભુને પામવાની છે। ના કોઈ સ્વર્ગ કે ના અપ્સરા મંજૂર સાઈને, ના કોઈ સ્વર્ગ કે ના અપ્સરા મંજૂર સાઈને, જીદ તો તુજને ધરા પર લઈ આવા। ઈશ્વરને જમીન ઉપર લઈ આવવાની વાત છે। પણ સાહેબ રામ ઓડિયોના માધ્યમથી મારે તમને આનંદ કરાવવો છે। ત્યારે ખરેખર હમણાં એક બરાબર અમારા ગામમાં દાદીમાં છે, તે દાદીમાં દાદા ગુજરી ગયા ને પછી હરાજ નાખતા હતા। એના છોકરાઓને ભેગા લીધા, હાલો દીકરાઓ તમને હરાજ નાખતા શીખવાડું એમ કરીને ડોશીમાં ખીરનો વાટકો લીધો અને આમ કરીને છત ઉપર ઉલાડતા હતા। વાસ કાગડા વાસ કરીને લોંદા નાખ્યા ને એમાં કાગડો આવ્યો ને હારે હારે ધોળી બગલી આવી। હા તે બે જણા ખાતા હતા ને તે ઓલા ટેણીએ સડી સડાવતા કીધું એ કે બા જો દાદાએ નવા લગ્ન કર્યા, કાગડા ભેગી બગલી આવી। બાએ ચંપલ કાઢ્યો સીધું અને છૂટો કાગડામાં કર્યો। એ કે હા હજી આ નો સુધરા, મર્યા પછી નો સુધર્યા, આ ઘણા મર્યા પછી નથી સુધરતા બોલો। અને ખરેખર આ અમારે ધના મારે કીધું એમ મારો ભાઈબંધ છે તે ધનાને એક દી વેમ થઈ ગયો કે હું ઉંદર છું એમ। હા ઘણાને વેમ નથી થતા એમ એને વેમ થયો હું ઉંદેડો છું। તે સાહેબ ઘરમાંથી 3 દી સુધી બાયણે ન નીકળ્યો। તે મેં કીધું એટલે તું ઉંદેડો નથી માણા છો? મને કે નહીં હું ઉંદેડો છું એમ કરીને પછી 3 દીથી એના ઘરનાએ કીધું કે હુતાય નથી, ઉંદેડો કરીને ભાગે। હા પિંજરું જોવે તો હળીએ સડી જાય, ઓલા રૂમમાંથી ઓલા રૂમમાં, ઓલા રૂમમાંથી અગાશીમાં, પણ ઘરની બાયણે નથી નીકળતા। એટલું થયું ને મેં પછી મારે જયેશ પરમાન કરીને મારા મિત્ર છે ડૉક્ટર, એને વાત કરી। મેં કીધું એટલે આ ભાઈ એક અમારો ભાઈબંધ છે આવી રીતે મગજમાં ચડી ગયો હું ઉંદેડો છું એમ। હા તો સાહેબ આવ્યા ને એને દવા દીધી ને 3 દી સુધી હૂતો જ રહ્યો, એવી દવા આપી હૂતો જ રહ્યો એમ। હું જાગ્યો ને પછી એના મગજમાંથી વેમ વયો ગયો કે હું ઉંદેડો છું એમ। હા તોય સાહેબ ઘરની બાયણે ન નીકળે। તો મેં કીધું એટલે હવે તું ક્યાં ઉંદેડો છો, હવે તો ઘરની બાયણે નીકળ। એ કે મને ખબર છે હું ઉંદેડો નથી, પણ બિલાડીને ક્યાં ખબર છે કે હું ઉંદેડો નથી એમ। હજી બિલાડીથી બીતો બોલો। હા ખરેખર અને આ વાત કરું છું એમ કે મને એક વખત એવો વેમ હતો હું મોટો કલાકાર છું એમ, પણ સાહેબ બાયણ નીકળો ને ત્યારે ખબર પડી કે મારાથી મોટા કેટલાય કલાકારો આ કબરમાં સૂતા છે ભલામણ। એટલે વેમ ન રાખવો, કારણ કે ઘણાને આ વેમ છે ને એ મારી નાખે। હા એક જગ્યાએ બોર્ડ માર્યું હતું પોપટથી સાવધાન। હા એટલે મેં પૂછ્યું, મેં કીધું એટલે આ પોપટથી સાવધાન કાં? મને કે પોપટ અઘરો છે। મેં કીધું કેમ? અરે એ કે આ પોપટ છે ને કોઈક મહેમાન આવે તો સીટી મારીને કૂતરાને બોલાવે અને કૂતરો ગમે એ મહેમાનનું પીંડી તોડી નાખે। અને ખરેખર આ કૂતરાની વાત આવે ને સાહેબ એટલે વાત એ કરું કે ઘણા બાયું છે ને કૂતરા બહુ પાડે। તમે જુઓ અમારે રાજકોટમાં બાયું કૂતરાનું લઈને ગાડીમાં લાખ રૂપિયાનો કૂતરો આવે ને 1 કરોડની ગાડીમાં લઈને ફરતી હોય। હવે એની છોકરાને રાખવા આયા બેન રાખી હોય। હવે કીધું કૂતરાને ખોળામાં રમાડે એના કરતાં તારા છોકરાને રમાડને। હા બોલો આ કૂતરાની અત્યારે કહેવાય ને કે એને જમાનો આવ્યો। અને સાહેબ તમે જુઓ અત્યારે એટલું બધું આમ ઓનલાઈનનો યુગ આવી ગયો, બધું ઓનલાઈન મળવા માંડ્યું। અને આ તો મારી કલ્પના છે સંજયભાઈ 25 વર્ષ પછી તમે જોજો એક કરિયાણાની દુકાન નહીં હોય, કારણ કે હવે તો ખાવાનું ઓનલાઈન આવી ગયું। સારું ભગવાન ન કરે જવાનું ન આવે। હા તમે ખાવાનું મગાવો ફટ દઈને ઓનલાઈન ઝોમેટો કરો ને સ્વિગી કરો ને ચૂરમાન લાડવાય હવે જ મળશે। તમારા બાપા મરી ગયા કે તો માહણીયાને લાડવાય મળશે એમ ઓનલાઈન। હા અને ખરેખર હજી 25 વર્ષ પછી તમે સમય જવા દો સાહેબ, મોલ નહીં હોય, દુકાનો નહીં હોય, તમારે ઘરે બેઠા બેઠા બધું ઓનલાઈન। હા લગ્ન થાય 2 વર્ષ થઈ ગયા છોકરા જોઈ છે તો એ ઓનલાઈન। નીચે ખાલી કોમેન્ટમાં લખવાનું કે કેવડા જોઈ છે, તો કે 1 દિનો 2 દિનો ધોળો કાળો, કારણ કે કપલ કાળું હોય ને છોકરું ધોળું આવે તો એટલે એ તમારે બેને ફોટા મૂકવાના એમ કે અમારું આવું છે, અમારી હાઈટ 7 ફૂટની છે તો 7 ફૂટનો હોય એવો મોકલજો। હા અને છોકરા પાછા લઈ આવશો ને પછી આયા બેન રાખશે રમાડવા, એ પૂછશે ઓનલાઈન છે કે તમારો છે? એ તમે ઓનલાઈન મગાવી હોય પાછી। અને તમે જવા દો હજી સમય સાહેબ, કારણ કે બધા એક છોકરો જન્મ આવે પછી હવે આમાં આગળ 25 30 40 વર્ષ પછી તો કાકા મામા તો હશે જ નહીં। એટલે લગ્નમાં કંઈ કાકો નહીં દેખાય, માસી નહીં હોય, બેન નહીં હોય, પણ એ ઓનલાઈન મળશે। હા 2 કાકા જોઈ છે, ટાઈપ કરો કે 2 કાકા, એ ઓલો સામે મેં ફોન કરશે આમ જો 2 કાકાનું મેળ નહીં પડે કાંઈ કે લગ્નગાળો જાજો। અરે પણ એ કે કંકોત્રીમાં 2 લખી નાખ્યા છે તોય વાંધો નહીં, પણ કાકા મોટી ઉંમરના છે એ કે તો ડાય બાય કરાવીને મોકલી દો। તો કે ઓકે 2 કાકાનો મેળ કરી દો, પણ કાકી તો છે જ નહીં હાવ। તો કે એકાદી તો કરી દો યાર, કે પૈસા પૂરા 1 આપી દઉં બસ, આમ જો 1 કાકી મળશે। અરે પણ કે કંકોત્રીમાં 2 લખી છે, એકની આગળ 100 લગાડી દો, મરી ગઈ એમ। બીજું શું એમાં થોડું પૂછવાનું મરી ગઈ જીવે, પણ જો વાંધો નહીં 1 કાકી મોકલો પણ સારી મોકલજો,
કાં કે ગયા વખતે અમારા મોટા બાપુના છોકરાના લગ્નમાં 2 કાકીઓ મોકલી હતી ને, ફાકીયું ખાઈ ખાઈને આખો મંડપ ભરી મૂક્યો. એટલે 2 કાકી મોકલો પણ સારી મોકલજો, એક ભલે રહે. અને આમ જો કેટરસવાળા જેવી ન મોકલતા, ને કે બધું ભેગું થઈ જાય છે અમારે. અને આ 2 માસાની જરૂર છે. એ કે માસા તો મળશે જ નહીં. કાં એ કે નથી ભેગું થાય એમ ભાઈ, બીજી એજન્સીમાં તપાસ કરો. સાહેબ આ લગ્નની વાત નીકળી અને ખરેખર છેલ્લે ત્યાં સુધીની વાત કરું છું, પછી કાંધિયાય નહીં જડે. હા મરી જાવ એટલે એ કે નનામી ઉપાડવા માટે મળો. એ કે એ કેવી રીતે? તો કે વજન કેટલો? કેમ? એ કે એ મુજબ ભાવ હોય. હા 4 જોતા હોય 70 કિલો હોય 12,000 રૂપિયા, અને 80 ને 100 કિલો હોય તો આપણી એજન્સીમાં 100 સુધીની જ લિમિટ છે. 100 થી ઉપર હોય બીજીમાં ફોન કરો. એટલે સાહેબ ઓનલાઈનમાં મારી ખાલી કહેવાનો અર્થ મારો ઓનલાઈનનો વિરોધ નથી, પણ આજુબાજુની દુકાનમાંથી લેજો. કારણ કે કોઈ પણ પ્રસંગે તહેવારો તમે ઉજવો છો ને તે ફાળો કરવા માટે એ દુકાનવાળા ફાળો આપે છે. કોઈ બહારની કંપનીઓ તમને ફાળો નથી આપતી. એટલા માટે ખાલી મારે કહેવાનો અર્થ આ માધ્યમથી એટલો, રામ ઓડિયોના માધ્યમથી, કે દુકાનમાં ખાસ લેવા જાયજો. મોલ ને એ તો વિદેશની કંપનીઓ છે, કદાચ પૈસા લઈને વહી જાય. ઓલા તો આપણને અહીંયા આપણે હોળીને ફાળો કરવો હોય ગણપતિ હાટું એની પાસે જ જવું પડે. હા એ તને ખબર હોય જે લોકો ગયા હોય. પણ આ વાત નીકળે એટલે ખરેખર કહી દઉં સાહેબ, હમણાં આમ પતિ પત્ની 2 બેઠા હતા, બાજુમાં 2 બેઠા હતા. એટલે હળવેક દિન પત્નીએ પૂછ્યું કે હે સાચી વાત છે કે પુરુષ મરી જાય ને સ્વર્ગમાં જાય તો અપ્સરા મળે? એટલે પત્નીએ કીધું કે પુરુષે કીધું હા સાચી વાત છે. કે એમ નહીં તો કે સ્ત્રી મરી જાય તો? કે સ્ત્રી મરી જાય તો એને વાંદરું મળે સ્વર્ગમાં. કે તો પુરુષને કેવું સારું નહીં? કે કાં? કે તમારે તો અહીંયા અપ્સરા, ન્યાય અપ્સરા, અમારે અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. તમે સમજી ગયા? હા સાહેબ, હમણાં એક અમારા ધનાનો છોકરો છે ને, આમ ધનાને જુડવા છોકરા આવ્યા. એક આમ નિમાણો થઈને બેઠો. મેં કીધું એટલે કાં નિમાણો થઈને બેઠો? મને કે ભાઈ તકલીફ છે. મેં કીધું હું? મને કે આમ જો કાકા, એ કે હું નાઈને નીકળું ને તો મારી માં મને પાછો નાવા લઈ જાય. મેં કાં? મને કે આમ 2 જુડવા ને મોઢા હરખાય યાર. તો એ તો હવે તારે કહી દેવાય ને. નહીં હજી તકલીફ છે. મેં કીધું શું છે? મને કે યાર નિશાળે જાઉં ને લેસન ઓલો ન કરે ને સાહેબ મને મારે. મેં કીધું એવું કાં કરે? મને કે મોઢા હરખા ને. મને કે હજી બીક લાગે છે. મેં કીધું હું? મેં કીધું એ કે હું જોવા જાય છે ને લગ્ન ઈ કરી આવશે તો? મેં કીધું એમ થોડું હોય. મને કે પણ મોઢા હરખા ને. એ કે હવે તો મારે મરી જ જવું છે. મેં કીધું કેમ મરી જવાનો વિચાર કરે? કે મરી જ જવું છે. એ બાળી આવે ઓલા ને નહીં કે હા ને. મેં કીધું તું અકલ મટો અને ક્યાં પોગવું? હા હમણાં એક છોકરો છોકરી જોવા ગયો. બોલો, છોકરો છોકરી જોવા ગયો ને એટલે 2 સામે બેઠા. એટલે એને છોકરીને પૂછ્યું હળવેક દેની કે તમને આમ રસોઈ ફાવે? કે હા ફાવે, દાળ ભાત શાક રોટલી બધું ફાવે છે. વાહ સરસ. કે તો તમે આમ સીવણ કે એવું કંઈ ફાવે? તો કે હા સીવણ ફાવે ને. કે શર્ટ ફાવે, પેન્ટ ફાવે, બ્લાઉઝ ફાવે, બધું ફાવે છે. ઓકે સરસ. તમે કેટલું ભણેલા છો? એ કે મેં 3 વર્ષ ભણી છું, કોલેજ કરી છે. ત્યાર પછી કે ના પછી હજી ભણવાનું ચાલુ છે. કે ઓકે. તો એ કે તમને આમ ઇંગ્લિશ ફાવે? કે હા રમ વોડકા બિયર તારી પાસે કાંઈ ન હોય તો દેશી ફાવે. ઓલો બારી ટપીને વયો ગયો. કે હા આગળ લોચો કર્યો. મારે આમ ફ્લેટમાં રાજકોટમાં રહું છું. હવે તો આમ નીચે ઉતરું એટલે એક માજી મને રોજ હામા જડે એટલે હું જય શ્રી કૃષ્ણ કરું એટલે મને કાજુ બદામ આપે. કાજુ બદામ આપે એની યાર મને કાંઈ વાંધો ન તો હું ખાઈ જાઉં. પછી દિનેશભાઈ 7-8 દી સુધી તો મેં ખાધા. પછી મેં એક દી માળીને હળવેક દઈને પૂછ્યું. મેં કીધું બા આ મને દ્યો, એના કરતાં તમારે ઉંમર છે, તમે ખાઓ તો કાંઈક આમ મજબૂત થાવ અને અત્યારે તમારે આની જરૂર છે. કેલ્શિયમ બેલ્શિયમ ઘટતું હોય ને તો વધી જાય. એટલે મને કહે ગગા તો તને એમ છે કે હું નથી ખાતી એમ? મેં કીધું તો? મને કે મંદિરથી નીકળું ને તો અહીંયા મોઢામાં નાખી દઉં, પછી મારા મોઢામાં દાંત નહીં એટલે આમથી આમ ફેરવું. પછી મને એમ થાય કે મોંઘા ભાવના નાખી ક્યાં દેવા, એટલે તને દઉં. અરે તમારી કીધું કાજુ બદામનું કોક શાક દે ને તોય હું ખાતો નથી. બોલો. હા અને આ ડોસ્યું તો ભૂકા કાઢી નાખે. કોઈ દી ઝપટમાં ન આવું. આમાં અમારા જ ગામની ડોસ્યુની વાત કરું. અમારા ગામમાં તાજા એક લગ્ન થયા ને, વહુ સિટીમાંથી આવેલા. એટલે અમારા ગામમાં હવે બધું મળવા માંડ્યું. પહેલાં ગામડામાં ન મળતું, હવે તો પાણીપુરી ને પીઝા ને બધું મળે. તે અમારા ગામમાં વહુ બિસાડી તાજી આવી તો અઠવાડિયું થયું ને પછી એને એમ થયું પાણીપુરી ખાવા જાઓ. પણ હવે ગામમાં તો એમ કંઈ સિટીની જેમ સ્કૂટર લઈને નીકળ્યા નહીં. એટલે એણે હાહુને કીધું હે બા, એ કે હાલો ને પાણીપુરી ખાવા જાય. એટલે ડોશીને એમ થયું કે હવે આ પાણીપુરી ખાઈ લેવાય એમ જાતી જિંદગી, પછી ઉપર મળે કે નહીં મળે સ્વર્ગમાં એમ. 2 ઉપડ્યા.
વવે હાહુ બે પાણીપુરી ખાવા ઉપડ્યા. હવે બધાય બાયુને કુદરતી માનસિકતા છે પાણીપુરીવાળા હિન્દી જ આમ સમજે. હા તો ત્યાં જઈને વવે ઉપાડ કર્યો. એ કે ભૈયા મોટી મોટી પૂરી દેના ને કાણાવારી નહીં દેના, કાણાવારી દેતા હે પાણી કોણી સુધી આવતા હે. પછી કે ખાટી ખાટી વાઇસ આવતી હે ને ઘરે જાતા હે ધણી થકતા હે. ઓલો કે બેન રેવાઈ દો, મારો જન્મ આ જ ગામમાં થયો. તો કોઈ બાતા નહીં લ્યો, એ તોય હિન્દી નો મૂક્યો. ઓલી ઓલો કે કાંઈ વાંધો નહીં. એને મોટી મોટી પૂરી કાઢી, મોટી મોટી પૂરી કાઢીને પેલી પ્લેટમાં મૂકી. હવે ઘટના હવે છે સાંભળજો ને કે ઉપરથી જાય. હવે મોટી પૂરી કાઢી, પેલી પૂરી મૂકી. હવે ડાયરેક્ટ વવે તો ઉપાડ કરાય નહીં. એટલે એને હાહુને કીધું કે બા આ પૂરી છે ને આખી આખી મોઢામાં મૂકવાની, વચ્ચેથી બટકું ન પડતા ને કે ઢોળાઈ જશે. બાકી કાંઈ વાંધો નહીં ગોગી. અને પૂરી ઉપાડી હન ડાબલી ખોઈલી. સાહેબ હવે મોઢામાં ફર્નિચર નહીં ડોહીના કરીને આપ કરીને આખી પૂરી મોઢામાં મૂકી. પિચકારી સીધી પચક કરતી પાણીપુરીવાળા ઉપર. ઓલો નાઈ રહ્યો હોય બહાર જઈને કીધું બા તમારે ખાવી હોય ને તો મને કહેજો, હું જ્યુસ કરીને પાઈ દે. આ મારે નાવું કેટલી વાર, 3 વાર તો 3 દિવસ હું નાતો હોઉં. આ પિચકારીઓ મારો એટલી વારમાં નાવું પડે. એટલે ડોસીઓને મેં કીધું ને એને ઝપટમાં જ ન આવું. અને ખરેખર અમારે આમ બાપા તમે દવાખાનામાં દાખલ થયેલા. બાપા દવાખાનામાં દાખલ થયા ને તો એ ડોશીમાં આમ હાથ પકડીને બેઠા હતા. તો એમાં બરોબર એની બેનપણીઓ મળવા આવી ને એટલે ડોશીએ ઉપાડ્યું. એ જોવો સાંભળો છો કોણ આવ્યું છે? તો એ બાપા કે કોણ છે? એ કે આમ જો સંપા ને મોતી ને જીવતી ની આવ્યા છે, જોવો આમ હામું તો જોવો, ખબર કાઢવા આવ્યા છે. એટલું કીધું ને તો બાપા હુતા હુતા બોલ્યા. એ કે હામું જોવા જેવું હતું તેથી જોવા ન દીધું. અને હવે કે જોવો, હવે હું જોવે જાતી જિંદગી એમ. હા બોલો આને તમે ક્યાં પોગો એમ. અને ખરેખર આ વાત નીકળી છે એટલે કરી દઉં. સાહેબ તમે દવાખાનામાં જાઓ એટલે તમારે જોવું હોય ને તો સ્ત્રી હંમેશા દિલથી જીવે છે અને પુરુષ હંમેશા મગજથી જીવે છે. આનો તમારે લાઈવ દાખલો જોવો હોય, કોઈ પણ હોસ્પિટલમાં જાઓ અને સ્ત્રી જો દવાખાનામાં આઈસીયુમાં હોય અને ભાઈ બહાર બેઠો હોય, અથવા તો ભાઈ દવાખાનામાં હોય અને બહાર બેન બેઠી હોય ને, એમાં બેયમાં ફરક તમને જોવા મળશે. કારણ કે ભાઈ દવાખાનામાં આઈસીયુમાં હોય ને અને તમે એને ખબર કાઢવા જાઓ અને એની ઘરવાળીને પૂછો ને ભાભી ભાઈને કેમ છે, આટલું કહો ને એટલે એ બિચારી તરત આમ ઢીલી પડી જાય કે આમ જો ભાઈ ભાઈને આમ તો તમારા ભાઈને સારું છે પણ આમ જો ધ્યાન રાખજો, ધ્યાન રાખશો ને તો વાંધો નહીં આવે એમ ડૉક્ટર કહે છે. અને ડૉક્ટર એમય કહે છે કે સારું થઈ જાય, પણ જો ભાઈ તમે છે ને ભગવાનને પ્રાર્થના કરજો તમારા ભાઈ જલ્દી હાજા થઈ જાય. આ હરેક સ્ત્રી આમ બોલે. અને આ કેસને ઊંધો કરો, લ્યો ઊંધો કરો. અંદર બેન આઈસીયુમાં હોય અને ભાઈ બહાર બેઠો હોય, એ પેલા બેઠો જ આમ હોય, આમ બીડી બીડી પીતો હોય. આપણે કંઈ મોટા ભાભીને કેમ છે, મોટા તાર ભાભી ટકશે નહીં. આપણે એમ કહીએ પણ શું ડૉક્ટર શું કહે? ડૉક્ટર તો કહે છે કે નહીં વાંધો આવે પણ મને નથી લાગતું ટકે એમ. બોલાવેલા કીધું તને નથી લાગતું, પાછું કહેતો જ આમ જો તમે ગામે ગામે રખડતા હોય મારા જેવું ધ્યાનમાં રાખજો ક્યાંક. ઓલી બિચારી આઈસીયુમાં જ બાટલો લઈને ઊભી થયો. એ કે હું ઘરે જઈને પી જાય, તું આવ બીજો લઈ એના કરતા. હા અને ખરેખર હમણાં એક જગ્યાએ ડોરબેલ ઉપર લખેલું હતું, સમજે ભાઈ ડોરબેલ ઉપર આમ લખેલું એ કે એક જ વાર રિંગ વગાડવી, અંદર રે કોઈ સ્પાઈડરમેન નથી. આને ગણાય નથી આમાં ટી 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 ચાલુ થઈ જતા હોય. હા ને ખરેખર આ તમે જો કોરોના ગયો ને, કોરોનામાં આ જોવા જેવું હતું. તમારું પોતાનું સેનેટાઈઝર હોય ને તો આમ પીચુક દઈને એક જ વાર કરે, અને કોકનું હોય તો પીચુક 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 હાલે. કીધું રહેવા દે ને, નાઈ લેવું છે તારે ખરેખર. અને આ કોરોનાની વાત નીકળી છે. પહેલાં કોરોનામાં હમણાં એક જણાને બાપા ગુજરી ગયા. એટલે પહેલાં આપણે રેગ્યુલર જતા હતા, બેસણામાં જતા હતા. હવે તો એ બેસણા બંધ થઈ ગયા. એટલે ફોનથી તમારે વાત કરવાની. એટલે સાહેબ બરાબર મેં ફોન કર્યો, મેં કીધું એટલે બાપા કેમ કરતા વૈયા ગયા? મને કે પતા રમતા રમતા. પતા રમતા રમતા કેમ? એટલે મને કે એમાં એવું હતું સામેવાળાને 3 એકા નીકળ્યા, પતા પડે એ પેલા બાપા પડી ગયા. બાપાએ બધું દાવ ઉપર લગાડી દીધું. હા સાહેબ મારી હગાઈ આમ ગોંડલમાં થઈ. બોલો ગોંડલમાં હગાઈ થઈ ને પહેલી વાર આપણી હગાઈ હતી. એટલે મેં વળી આમ હરખમાં મોબાઈલ આપ્યો. તો અહીંયા તો સીયુજીનો જમાનો હોય. એટલે મેં કીધું હાલે સીયુજી છે રાતે આપણે વાત કરશું. મને કે ના. મેં કીધું તો? મને કે આપણે કબૂતર પાડી. સારું બીજું હું પહેલી વાર હતું એટલે મેં કંઈ ન કીધું. કાંઈ વાંધો નહીં પાડો. અને સાહેબ એને કબૂતર પાડ્યું. અને કબૂતર મેં કીધું આ કરશું હું? મને કે કાંઈ નહીં, હું ચિઠ્ઠી લખીશ, કબૂતરના ડોકમાં બાંધીશ, કબૂતર ઉડતું ઉડતું રાજકોટ આવશે, તમે વાંચી પાછી હામી લખજો, પાછું ડોકમાં બાંધી દેજો, કબૂતર ઉડતું ઉડતું ગોંડલ. આવું સાહેબ 6 મહિના મસકલી આવેલું. એક દી કબૂતર આવ્યું, ચિઠ્ઠી ન આવી.
તો મેં ફોન કર્યો, મેં કીધું આ કબૂતર આવ્યું, ચિઠ્ઠી કાનો આવી? મને કે મિસ કોલ હતો. હા ખરેખર. અને તોય આપણું પછી એમાં કંઈ કેન્સલ નહોતું થયું, લગ્ન ત્યાં જ થયા. પણ આમ હગાઈ પછી અમે બે પહેલી વાર આમ કોસ્મોપ્લેક્સમાં પિક્ચર જોવા ગયા, કારણ કે આજે આમ નવી નવી બની હતી ને અમારા સમયમાં, એ મોટા સોફા જેવી સીટું ને કીધું આમાં જ જવું. અને એમાં બરાબર ટિકિટની લાઈન હતી, મહિલાઓની અલગ ને જેન્ટ્સની અલગ હતી. તો એમાં મેં કીધું આ બાયુની લાઈનમાં ઊભી રહે, જલ્દી વારો આવશે, લાઈન ટૂંકી છે. હવે બરાબર સજયભાઈનો વારો આવ્યો ને ત્યાં જ બારી પડી ગઈ. તે ઓલા હાઉસફુલનું બોર્ડ માર્યું, તો ઓલી કોણી મારીને બોર્ડ કાઢી નાખ્યું. એ કે હું છે પણ એ કે 2 ટિકિટ દો. એ કે હાઉસફુલ છે, તો કે એની 2 દો. પિક્ચર જ જોવું છે પછી હું કેમ? હા તો એ ઓલા એટલું કીધું ને તો એ કે ભાઈ હાઉસફુલ. મને કે હાઉસફુલ? મેં કીધું હાલ એ બહારથી કંઈક કરીએ. તો એ કાળા બજારવાળા પાસેથી 2 ટિકિટ લીધી. મેં કીધું અંકા આબરું જાય એમ, પહેલી વાર હગાઈ થઈ હતી લઈ ગયો. હા સાહેબ, બે જણાએ ટિકિટ લીધી કાળા બજારમાં, પછી અંદર ગયા. હવે અંદર ગયા ને ત્યાં અંધારું ગપટ. થોડીક વાર પિક્ચર આવેલું પછી મને કે આટલા બધા રૂપિયા દીધા તો હંકળાઈશ બહુ નહીં? મેં કીધું આમાં ક્યાં હંકળાઈશ છે, સોફા જેવડી સીટ છે ને તને હંકળાઈશ લાગે? મેં આમ જોયું ને તો સંજયભાઈ આમ ખોઈલી જ નહોતી, આમને હજળબમ માથે બેસી ગયેલી. તો અહીં મેં કીધું વાહેવાળા કેમ રાયડું પાડે, કાંઈ ઓલાને દેખાય નહીં. હેઠે બોલે આને ખોલવાની હોય. પછી બિચારી બેઠી પણ થોડી ભોળી એમ. તો અમે બે પિક્ચર પૂરું થયું ને તો બાયણે નીકળ્યા હતા. હવે આપણને ખબર હોય જે ગેટથી અંદર આવ્યા હોય એ ગેટથી બહાર ન નીકળવાનું હોય, એક્ઝિટ બીજું હોય. તમે બે બીજા દરવાજેથી નીકળ્યા ને તો મને કે આપણે આવ્યાથી દરવાજેથી કેમ નથી જવા દેતા? મેં કીધું ત્યાંથી ન જવાનું હોય, આમાં હું એ બીજા આવી ગયા હોય એટલે આપણે બીજા દરવાજે નહીં. મને કે ત્યાંથી જ જવું. અરે મેં કીધું પણ ત્યાંથી ન જવાય. અરે પણ કે મેં આ ચંપલ ઉતાર્યા છે. એ કીધું તું મંદિરમાં આવી હતી? પણ તોય સાહેબ આમને 17 વર્ષ વી ગયા છે. હમણાં એક દી મેં એને કીધેલું, મેં કીધું તું મારી એકય વાતમાં સહમત નથી થતી, હું પાગલ છું. મને કે આ વાતમાં છું. તેદુનું પછી આપણે હળવું રહીશું ખરેખર. અને આ વાત નીકળી છે સાહેબ, હમણાં આમાં કૂતરામાં સુરતના કાકા બેઠા હતા ને, એક આમ કાઠિયાવાડી કાકા બેઠા હતા. 2 જણા બેઠા હતા ને, એમાં કૂતરું નીકળ્યું. તે હળવેક દઈને સુરતી કાકાએ કીધું, હે નાહી જા કે દંડો લઉં કે? તે કાઠિયાવાડી કાકા કે શું કરો? એ કે કૂતરું નાહતું નહીં કે આમ ના હે તો કે ઉડ જે અવાજ માર્યો કૂતરું વૈંડી ટાઈપી ગયું હોય. પણ સાહેબ આમ મેં કીધું એમ અમે મદ્રાસ પ્રોગ્રામમાં જતા. મદ્રાસ પ્રોગ્રામમાં ગયા ને તો અહીંયા બધા બરાબર હવે અહીંયા બેઠા હતા ને એમાં વળી આપણને એમ થાય કે અહીં બધા મદ્રાસી ઢોસા અહીં ખાય છે, હાલો મદ્રાસમાં દાબી એમ. તે મદ્રાસમાં ઢોસો મગાવ્યો, ફેમિલી મગાવ્યો ને તો એવડો મોટો આપ્યો, આ ટેબલથી ઓલા ટેબલ સુધી પહોંચ્યો. કીધું આ શું છે? કે ફેમિલી પેક. મેં કીધું લે બોલો, આઈસ્ક્રીમમાં આવે, તમારે ઢોસામાં આવે. હવે એક તો એ ઇંગ્લિશમાં ફાડે, અમને એક ઇંગ્લિશ આવડે નહીં ને અમારું ઇંગ્લિશ એવું જોરદાર છે સાહેબ કે અમે ગમે એ પૂછો અમે ઇંગ્લિશ સવાર સુધી બોલી શકીએ, એટલું અમને ઇંગ્લિશ આવડે. કાંઈ વાંધો નહીં કીધું. એમાં હું થયું ને તે ધનાએ કીધું એ કે હે મને કે આપણે ડુંગળી ખાવી છે. કાંઈ વાંધો નહીં ભાઈ મગાવું. મેં વેઇટરને બોલાવ્યું, વેઇટર અહીં આવ. લાવ્યો એટલે મેં કીધું 1 પીસ ઓનિયન. આમને ઊભો રહ્યો. મેં કીધું ઓનિયન પ્લીઝ, તોય ઊભો જ રહ્યો. મેં કીધું મને કીધું ઇંગ્લિશ નહીં આવડતું, મેં હિન્દીમાં કીધું. મેં કીધું પ્યાઝ ચાહીએ પ્યાઝ, તોય આમ હજડબો ઊભો રહ્યો. હું તો ઊભો થઈને રહોડામાં ગયો, ત્યાંથી ડુંગળી લેવો. મેં કીધું ધીસ ઇઝ ઓનિયન, ધીસ ઇઝ પ્યાઝ. મને કે ડુંગળી જોઈએ એમ કે નહીં. ક્યાંનો છો? મને કે કોટડાનો. મેં કીધું આ કાઠિયાવાડી કીધું ક્યાં ભટકાણા. અને ખરેખર હમણાં આ ચોર શોધવાનું મશીન બનાવ્યું. બોલો, જાપાનવાળાએ ચોર શોધવાનું મશીન બનાવ્યું ને તે આમ જાપાનમાં મૂક્યું 10 ચોર પકડાણા, અમેરિકા મૂક્યું તો 20 પકડાણા, ભારતમાં મૂક્યું તો 20 પકડાણા, પાકિસ્તાનમાં મૂક્યું મશીન કોક ચોરી. હા એરપોર્ટ ઉપર હજી ઓલા ગોતે હે કે સરકારે વહી ગઈ ને મશીને ગોતે. આ મશીનના હિસાબે સરકાર ગઈ. હા અને ખરેખર તમે હિથ્રો એરપોર્ટ ઉપર જાઓ કોક દી, ત્યાં બૂટ પાલિશ કરવાના મશીન છે. અને મશીન એવા છે કે તમે આમ પગ નાખો ને ફ્રૂટ પાલિશ થઈ જાય, બીજો પગ નાખો ફ્રૂટ પાલિશ થાય, પછી મશીન પકડી લે, પગ પકડી લે. જ્યાં સુધી તમે 1 પાઉન્ડ ન નાખો ને ત્યાં સુધી ન મૂકે એમ. હા તેમાં અમારે આપણા કાઠિયાવાડી બાપા આવી રીતે નીકળ્યા ને આમ બરાબર મશીન પાસે ઊભા રહ્યા. પહેલાં આમ જોયું, પછી એને એમ થયું મારું બેટું સે બુદ્ધિવાળું, 1 પગ નાખ્યો ફ્રૂટ પાલિશ થઈ ગયું, પગ કાઢી લીધો, બીજો પગ બીજા મશીનમાં નાખ્યો, ફ્રૂટ પાલિશ થઈ ગયું, મફત કરીને નીકળી ગયા. બોલો, એક ભૂરીઓ આવ્યો પગ નાખ્યા ભેગો પકડો કે નાખે 1 પાઉન્ડ. મશીનને ગોટે હળાવી દીધા સાહેબ. એ આપણા કાઠિયાવાડી. પણ સાહેબ એક સરસ મજાની મને ગમતી વાત કરવી છે. એક જણાએ કેસ કર્યો પોલીસ સ્ટેશનમાં, એક બાપાએ એના દીકરા ઉપર કેસ કર્યો. એ કેસ કર્યો ને એટલે કોર્ટમાં આવ્યો છોકરો
અને કોર્ટમાં બે કટખરામાં બાપ દીકરોને સામે ઊભા રાખ્યા એટલે જજ સાહેબે એટલું કીધું કે તમે કેસ શું કામ કર્યો, કારણ કે એ મારાથી જુદો રહે છે અને મને ખાધા ખોરાકી આપે એટલા માટે મેં કેસ કર્યો. એટલે એણે એમ કીધું કે તમારે ક્યાં ઓછું છે, તમને તો સરકાર પેન્શન આપે છે, છતાંય તમે કેમ કેસ કર્યો, તમને ક્યાં વાંધો છે એમ. જજ સાહેબે આમ પ્રેમથી કીધું કે હું કોઈ કેસના અંડરમાં નથી કહેતો, પણ તમને એમને એમ કહું છું કે કાકા તમારે વાંધો નથી તો છતાંય તમારા છોકરા પાસે શું કામ તમારે માગવું જોઈએ. આટલું કીધું ને એટલે છોકરા એના બાપાએ બહુ સારો જવાબ આપ્યો. બાપાએ એમ કીધું કે દીકરો મારાથી જુદો રહે છે અને મને ખાધા ખોરાકી દર મહિને દેવા આવે ને તો મને મહિને એનું મોઢું જોવા મળે એટલા માટે હું માગું છું, બાકી તો એનું ઘર આપે ને તોય મારું ખૂટે એમ નથી, હાથ પેઢી એટલું મેં ભેગું કર્યું છે. એટલે મારા વાલા કાંઈ ન કરો તો કાંઈ નહીં, જુદા રહેતા હોય ને તો ખાલી મા બાપને એકવાર રોજ ફોન કરતા રહેજો અને મહિને 2 મહિને 5 દીએ 10 દીએ એકવાર પગે લાગી આવજો. મારા વાલા તમારું જીવન સુધરી જશે. આવા જ નવા જોક્સ અને નવી વાતો સાંભળવા માટે રામ ઓડિયો જોક્સને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા ખાસ ફેસબુકની અંદર પણ પેજને લાઇક કરો અને રોજ નવા જોક્સ અને નવી લોક સાહિત્યની વાતોનો રસથાળ લઈ અને આપની સમક્ષ પ્રસ્તુત થતા રહેશું. ત્યાં સુધી જય સિયારામ.